છેલ્લા કેટલાક સમયથી ભૂતપૂર્વ જાસૂસો અને ભૂતપૂર્વ એમ્બેસેડર્સ એક થિયરીની ખૂબ જ ચર્ચા કરી રહ્યા છે. તેઓ કહે છે કે આપણે ઓપરેશન સિંદૂર વખતે પશ્ચિમ ભારતની બાજુ એક્શન જોઈ હતી. હવે આપણને પૂર્વ ભારત તરફ પણ એક્શન જોવા મળી શકે. જો કે કોઈ ભૂતપૂર્વ જાસૂસ કે ભૂતપૂર્વ રાજદૂત ફોડ પાડીને કહેવા તૈયાર નથી કે આ પૂર્વોત્તર ભારતમાં શું થશે. તેઓ એટલું જ કહે છે કે કંઈક થવાનું છે એ નક્કી છે. બલકે હમણાંની વાત નથી, તેઓ તો લગભગ 3 મહિનાથી આ વાત કહી રહ્યા છે. બલકે સોશિયલ મીડિયા પર અનેક લોકો 1+1 = 2 કરી રહ્યા છે. તેઓ પૂર્વોત્તરમાં ભારતના સિક્રેટ મિશનને પીએમ મોદીની મુલાકાતની સાથે સીધી રીતે જોડી રહ્યા છે. તમે ટાઈમિંગ પણ જુઓ, એક તરફ જુદી જુદી થિયરી વહી રહી છે, બીજી તરફ ભારતની સેના ફૂલ એક્શન મોડમાં છે. એવા જ સમયે પીએમ મોદી ભૂતાન ગયા. આર્મીની એક્શનની વાત કરીએ તો ભારત અને બાંગ્લાદેશની સરહદ પર 3 નવા કાયમી મિલિટરી બેઝ તૈયાર કરવામાં આવ્યા છે. એ તમામ બેઝ ફુલ્લી ઓપરેશનલ છે. બુમની, કિશનગંજ અને ચોપરા એમ 3 જગ્યાએ મિલિટરી બેઝ ઊભા કરવામાં આવ્યા છે, જેની પાછળ 3 હેતુઓ રહેલા છે. પહેલો હેતુ એ છે કે બોર્ડર પર જ્યાં પણ સુરક્ષામાં ઢીલાશ છે ત્યાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવી. બીજો હેતુ એ છે કે સરહદ પર સતત નજર રાખવી. ત્રીજો હેતુ એ છે કે સિલિગુડી કોરિડોરનું રક્ષણ કરવું, જેને ચિકન સ્નેક પણ કહેવામાં આવે છે. ઘણા સમયથી ભારતમાંથી માંગ ઉઠી રહી છે કે ચિકન સ્નેકના વિસ્તારને પહોળો કરવામાં આવે, એટલે કે બાંગ્લાદેશના અમુક વિસ્તારને ભારતમાં સમાવી દેવામાં આવે, જેથી ચિકન સ્નેકની સુરક્ષા વધારે મજબૂત કરી શકાય. હવે ભારતમાં અત્યારના શાસકનો મિજાજ જોતા માગણીને માન આપવામાં આવી શકે છે. એટલા માટે જ કદાચ પીએમ મોદી ભૂતાન ગયા હશે, જેથી ચિકન સ્નેકમાં કોઈ મોટું ઓપરેશન્સ પાર પાડવામાં આવે તો ભૂતાન તરફથી સંપૂર્ણ મદદ મળે. હવે આ ઓપરેશન્સ માટે ગમે ત્યારે ગ્રીન સિગ્નલ આપવામાં આવી શકે છે. બાકી ભારતની સેના તો ફૂલ્લી રેડી જ છે. દેશની વિરુદ્ધના કોઈ પણ બદ ઇરાદા પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. સરહદો પર આવા બદ ઇરાદાને કચડી નાખવા માટે આપણી સેના સજ્જ છે.